જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે અને સવારમાં નિત્યભાઈ શું કરે છે ચાલો તમને બધાને દેખાડું. સામે નિત્યભાઈ ઊભા ધૂળ ખાય છે. આપણે એને પૂછી કે શું કરો છો, શું કરો ભાઈ, શું કરો? હે તાર પપ્પાને કહું? હે તો ફેંકી દો. આજનો ચાંદલો બહુ મસ્ત મોટો થઈ ગયો છે. ફેંકી દેવું છે તાર પપ્પાને કહું. અત્યારે હું નાસ્તામાં બનાવું છું ચા ને પરોઠા અને અમારા ભાઈ રિહાણા છે અત્યારમાં મેગી હાથે. તો અત્યારમાં મેગી ખવાય? શું ખાવું? હાલો તો આપણે મસ્ત મજાના ચા ને પરોઠા બનાવી લીધા છે. તો તમે બધા નાસ્તો કરવા આવી જાજો. જો આ છે પરોઠા, ચા, નિત્યભાઈના ચા દૂધ. નિત્યભાઈ ભૂલી ગયા છે મેગીનું અને અમારા ભાઈ જો સામે બેઠા અને અમારા ભાઈ પીપી કરી ગયા છે ને એટલા માટે શેટીની ગાદીઓ નાખી છે તપવા માટે, એટલે શેટી ખાલી છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે શેટીમાં ઓછાળ પાથરી દીધો છે. નિત્યભાઈ ફ્રીજમાં ખાખા ખોડા કરે છે અને આપણે જોઈ પૂર્વાંશભાઈ સૂઈ ગયા છે. અને હવે આપણે છે ને હજુ કામ ઘણું છે. આજ લાઇટ નહોતી એટલે જો કપડાં આટે ધોયા છે, હજુ એ સૂકવવાના બાકી છે, નાસ્તાના વાસણ ધોવાના છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હું બધું કામ પતાવી દઉં અને પછી કરવાના છે ઘઉં ચોખા હમા, કેમ કે અત્યારે વાગ્યા છે 12:30. જય કહેતા હતા કે હું 12 વાગે નીકળીશ, એ પોગે ને તે આપણે બધું કામ કરી અને નવરું થઈ જવાનું છે. નકર એ આવે ને પછી આપણને નવરા કામમાંથી થવા ન દે, એટલા માટે ઘઉં ને બધું હમું કરી નાખવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કામ કરીને તો ક્યારની ફ્રી થઈ ગઈ છું, પણ હજી ઘઉં હમું કરવાના બાકી છે. પણ વાગ્યા છે 5 ને મને લાગી છે ભૂખ. આપણે બહાર તો મસાલા પાપડ ખાતા જ હોય, પણ આજ મેં ઘરે ટ્રાય કર્યા છે. જો તમને બતાવું, જો તેમાં મેં આટલી વસ્તુ નાખી છે. કેવા બન્યા છે એ હું ખાવ પછી ખબર પડે. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. મસાલા પાપડ ખાવામાં તો મસ્ત બન્યો હતો. જો કોઈને આવી રીતના મારી જેમ 5 વાગે ભૂખ લાગી હોય ને ફટાફટ બનાવવું હોય તો મસાલા પાપડ બનાવીને ખાઈ લેવાય. ખાવામાં બહુ મસ્ત હતો. બહાર તો ખાધો હતો પણ ઘરે ક્યારે ટ્રાય નહોતો કર્યો. આજે ઘરે મેં ટ્રાય કર્યો. હવે આપણે જઈ આવશે ત્યારે પાછા મસાલા પાપડ બનાવશું અને એને ટેસ્ટ કરી પૂછશું કે કેવા બને છે મસાલા પાપડ. તો હવે આપણે મસાલા પાપડ ખાઈ લીધો છે એટલે હવે બેસી જાય ઘઉં હમા કરવા. અમારા ભાઈ તો બોલો ભાઈ, બોલો શું બોલો? ઓકે તો જો અમારે તેને જે હોય ને બધું મોઢામાં જ નાખવું કા કરતો. હા તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કામ કરીને તો ક્યારની ફ્રી થઈ ગઈ હતી, પણ એટલે ફ્રી લીધી નથી. અત્યારે વાગી ગયા છે 10 અને જય હજુ નથી આવ્યા. હજુ પણ જયની વાત જોઈશી. હવે 10:30ની આજુબાજુ જઈ પહોંચવા જોઈએ. હું બનાવું છું ભાખરી. જો આ ભાખરી છે અને શાક ગાંઠિયાનું બનાવવાનું છે. વઘારીને રાખી દીધું છે. અને આ ભજીયા આવ્યા છે પાડોશીમાંથી. આટલા જ નથી આવ્યા, ડીશ ભરીને આવ્યા હતા પણ અમે ખાઈ ગયા છીએ. પાડોશનો રિવાજ હોય ને એકાબીજા દેવાનું. તો પાડોશમાંથી ભજીયા આવ્યા છે તો મેં નિત્ય ભજીયા ખાધા. 4 વાગ્યા છે તો રવા દીધા છે. અને હવે ભાખરી ને ગાંઠિયાનું શાક બનાવું છું.
પછી હવે મળીએ જય આવે પછી. રસોઈ બની ગઈ છે અને હજુ પણ જય આવ્યા નથી. અને રસોઈ બની ગઈ છે તો હું આખી નીતરી ગઈ છું. એટલી ગરમી થાય છે, બારી ખુલ્લી છે, 2 દરવાજા ખુલ્લા છે, પવન આવે છે તો એટલો બફારો છે કે એની વાત જ ન પૂછો. અત્યારે જો 2 ભાઈને નવડાવી દીધા છે, 2 ભાઈએ નાહી લીધું છે. હવે હું નાવા જાઉં છું. પૂર્વાંશભાઈ રેલ ઉપર હતા, કા જય આવે પછી નાવા જાઓ. હવે જય પહોંચવામાં છે એટલા માટે તમે બધા જઈને જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી હવે જય ઘરે આવી ગયા છે ને આવતાની સાથે પૂર્વાંશભાઈ જ્યાં સુધી તેડા નહીં ત્યાં સુધી ઠેકડા માર્યા. ત્યારે પૂર્વાંશ મારી હાથમાં હતો, મોબાઈલ નહોતો, નકર તો તમને દેખાડત. જો અને નિત્યભાઈ તો સામે પગથિયે લેવા ગયા હતા. આમાં કઈ આ બાજુ જોવો, આ બાજુ હા પાડ ફોટો. જો અમાર ભાઈ એમ કે છે હું ફોટો પાડીશ. જો આપણું કામ આવી ગયું છે, કપડા ધોવાનો ઠેલો. કાલ સવારે આપણે કપડા જ ધોવાના છે. કાલ ઉઠીને આપણે ઈ કામ કરવાનું, કપડા ધોવાનું. સારું હાલો તો હવે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો બ્લોગ પૂરું કરું છું. હવે મળીએ કાલે બીજા નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર